નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો આયર્યાણં નમો વત્સાયણં નમો વજ્જાયાણં નમો લોહે સર્વ સાહુણં નમો લોહી સર્વ સાહુણં એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વ પાપ પણાસણો સર્વપારોપણાસનો મંગલાણં ચ સર્વેસી મંગલાણં ચ સર્વેસી પદ્મં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ચાલો પ્રશ્ન કરો ઘણા બધા પ્રશ્નોના ખુલાસા તમને જાતે મળી જશે ઘણા બધા પ્રશ્નોના ખુલાસા તમારા મા બાપ કે વડીલ છે કે તમારો ધર્મ છે કે તમારા ધર્મ ગુરુ છે એનાથી તમને સમાધાન કે ખુલાસા મળશે ઘણા બધા ખુલાસાને સમાધાન કરવાના રહી ગયેલા હોય એ બધા ખુલાસાને સમાધાન તમને વૈજ્ઞાનિક રીતે અને સૈદ્ધાંતિક રીતે તમને મળશે એટલે તમે પૂછી શકશો વાતચીત કરી શકશો ચલો વાતચીત કરો પૂછો પ્રશ્નોત્તરી કરો ત્રિમંત્રનો અર્થ સમજાવો ને. હા ત્રિમંત્રનો શું નામ સાહેબ તમારું ભરતભાઈ નાઈ. ભરતભાઈ ભરતભાઈ નાઈ. નારી હા. ક્યાંથી આવે છે ભરતભાઈ પાટણ જિલ્લામાં પલાસર ગામથી આવે. ક્યાંથી પાટણ જિલ્લો. પાટણથી આવે છે બરાબર છે ભરતભાઈ આજે ત્રિમંત્ર છે તો કે જ્યારે શરૂઆત થઈ ત્યારે આ સાથે જ મંત્ર બોલાતો હતો વાંચો ને એટલે એને નિષ્પક્ષપાતી ત્રિમંત્ર કહેવામાં આવે દાદા ભગવાને એમના જ્ઞાનમાં જોયું ભરતભાઈ કે આ બધા પોતાના ઘરમાં જ રહે છે પોતાનું જ ખાય છે પોતાના સગાવાળા જોડે રહે છે તેમ છતાં દુઃખી કેમ છે દીવે પીધા જેવું મોડું કેમ છે વાંચો ને કે ના સમજાય ત્યારે પછી એમને અંદરથી જવાબ મળ્યો કે જીવ માત્ર એ કરવાનું હતું આત્મા ધન પડી ગયા મતાર્થમાં આ મારો ધર્મ સાચો અને તારો ધર્મ ખોટો આ મારો મંત્ર સાચો એટલે તારો મંત્ર ખોટો તમારો એટલે એ આત્મા જ કરવાનો હતો એના બધે મતાર્થમાં પડ્યા અને મતાર્થના હિસાબે આ દુઃખોને પ્રોબ્લેમ ઊભા થઈ ગયા એટલે આ તમારે મતાર્થ તોડવા માટે આ ત્રિમંત્ર છે જેમ ઘરમાં આપણા વડીલ હોય ત્યારે બધા ભેગા રહે છે કે નથી રહેતા એ છે પછી એક્સપાયર થઈ જાય એટલે બધું વેચાઈ જાય બધી વસ્તુ વાંચો ને કે ના સમજાય એ રીતે આ બધું વેચાઈ ગયું પણ શરૂઆતમાં સાથે જ મંત્રો હતા બધા વાંચો ને ભગવાને એવું કીધેલું કે મંદિરો જુદા કશો તો વાંધો નહીં આવે પણ મંત્રો બધા જ મંદિરમાં એક જ બોલતો હતો હવે કાળ ક્રમે તમારે આ બધું બદલાઈ ગયું પણ તેમ છતાં એનો આપણે મંત્રને સમજીએ તો આપણને પહેલા એવું લાગે કે આ ત્રિમંત્ર એ જૈનોનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવ વૈષ્ણવનો ધર્મ છે મંત્ર છે ઓમ નમઃ શિવાય એટલે આ સંયુક્ત મંત્ર છે બધું તો ખરેખર આ જૈન વૈષ્ણવનો સંયુક્ત મંત્ર નથી જે બોલે એનો પોતાનો મંત્ર છે ભરતભાઈ વાંચો ને કે ના સમજાય કેવી રીતે તો આપણે એના અર્થમાં જઈએ કે નમો અરિહંતાણ એટલે હું અરિહંત પરમાત્માને નમસ્કાર કરું છું અરિહંત એટલે કોને કહેવાય કે અરિ એટલે દુશ્મન અને જેને પોતાના દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવા પુરુષોને અરિહંત પરમાત્મા કહેવાય વાંચો ને હવે ભરતભાઈ પ્રશ્ન થાય છે કે દુશ્મન અંદર હોય કે બહાર હોય
ભરતભાઈ જવાબ આપો. દુશ્મન અંદર હોય કે બહાર હોય? દુશ્મન અંદર હોય. અંદર હોય. ફોર એક્ઝામ્પલ દાખલો આપીને સમજાવો. માઇકમાં બોલો. કોઈ ઘરમાં આપણે સામાન્ય બાબતનો ઝઘડો કરીએ, હા પછી જ્યારે લાગણી થાય કે અહીંયા મેં ખોટું કહ્યું, હા એ આપણા ક્રોધ થયો હોય, હા એના કારણે આપણું તો કે ક્રોધ, માન, માયા, લોભ એ આપણા દુશ્મન છે. વાંચો ને એટલે દુશ્મન બહાર કોઈ નથી. હિન્દુ મુસલમાન દુશ્મન નથી, હિન્દુ પાકિસ્તાન દુશ્મન નથી, પણ તમારા ક્રોધ, માન, માયા, લોભ એ તમારા દુશ્મન છે. એ દુશ્મન ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યો હોય એને આર્યન પરમાત્મા કહેવાય. અને એવા આર્યન પરમાત્માને નમસ્કાર કરવો જોઈએ. હવે આપણે આર્યન પરમાત્માને નમસ્કાર કેમ કરવાના છે? તો કે આર્યન પરમાત્માએ દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને દુશ્મનોએ તમારા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. વાંચો ને એને. એટલે આર્યન પરમાત્માને નમસ્કાર કરીએ એટલે કે વિનય કરીએ તો વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય. એટલે એવા ગુણો ખુલ્લા થાય. એટલે તમે તમારા દુશ્મન પર વિજય પ્રાપ્ત કરો તો તમે પોતે પણ આર્યન પરમાત્મા થઈ જાઓ. સાચું ને કે ના સમજાય? જેમ ભરતભાઈ તમારો ડોક્ટર થવું હોય તો હજામની દુકાને જાઓ અને ત્યાં આગળ તમે ભણવા જાઓ તો ડોક્ટર થવાય ખરું? માઇકમાં બોલો. મહેનત કરવી પડે. ના, તમારે ડોક્ટર થવું હોય તો હજામની દુકાને ભણવા જાઓ તો થાય ખરું? ના થવાય. ના થાય. ડોક્ટર પાસે જવું પડે. સાચું ને? તો જે છૂટેલો છે એનો વિનય કરો તો તમે છૂટી શકો. દુશ્મનોએ તમારા પર વિજય પ્રાપ્ત કર્યો છે અને આર્યન પરમાત્માએ દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે તમે એને વિનય કરો તો એવા ગુણ તમારામાં ખુલ્લા થાય તો તમે પણ ક્રોધ, માન, માયા ઉપર વિજય પ્રાપ્ત કરી શકો. સાચી વાત. ભરતભાઈ વાત સમજે ને? એટલે આ કોઈ વ્યક્તિને નમસ્કાર નથી પણ ગુણોને નમસ્કાર છે. વાત સમજે કે ના સમજાય? ભરતભાઈ તમે ભણીને MBBS થાઓ તો તમને કઈ ડિગ્રી મળે? ડોક્ટરની ડિગ્રી મળે. હા, તમે ડોક્ટર થઈ ગયા તો તમે મા બાપ માટે દીકરા ખરા કે નહીં? ખરા. તો તમે ડોક્ટર કોણ માટે? મા બાપ માટે કે દર્દી માટે? મા બાપ પહેલા દર્દી સાથે તો કે દર્દી માટે ડોક્ટર છો અને મા બાપ માટે દીકરા છે. એટલે જો આવા ગુણધર્મ ખુલ્લા થઈ જાય તો તમે ડોક્ટર છો. આવા ગુણધર્મ ખુલ્લા થઈ જાય તો તમે આર્યન પરમાત્મા પણ છો. વાંચો ને કે ના સમજાય? એને બીજા દાખલાથી સમજીએ કે ભરતભાઈ તમારો જન્મ તમે આકાશમાંથી ટપકી પડ્યા હતા એવી રીતે થયો હતો કે કોઈ નિમિત્ત ભેગું થયું એના આધારે જન્મ થયો? નિમિત્ત ભેગું થયું. હવે નિમિત્તને આપણે મા બાપ કહીએ છીએ અને તમે એમના દીકરા થયા. હવે તમે 5-6 વર્ષના ત્યારે સ્કૂલમાં ભણવા ગયા અને ભણવામાં હોશિયાર છો એટલે ડોક્ટર થાવ કે ના થાવ? હવે ડોક્ટર થયા તો દીકરા તરીકે રહ્યા કે જતા રહ્યા? રહ્યા. વાંચો ને કે ના સમજાય? હવે ડોક્ટર થયા અને પગભર થઈ ગયા એટલે બેન વાજા વાગે એટલે જે પરણીને લાયા છો એ ધર્મપત્ની થાય તમે પતિદેવ થઈ ગયા. હવે તમે પતિદેવ થયા તો ડોક્ટરના દીકરા તરીકે રહ્યા કે જતા રહ્યા? દીકરા તરીકે કલા ફરજ દીકરા તરીકે રહ્યા, ડોક્ટર તરીકે રહ્યા અને પતિદેવ પણ થઈ ગયા. હવે 2 વર્ષ પછી તમને બાળક થાય એટલે તમે પિતાજી બની જાઓ કે ના બની જાઓ? તો મને પ્રશ્ન થાય કે તમારા ફાધર છે કે નહીં? તો કે છે નહીં. તો જ્યાં સુધી તમારા ફાધર છે તો તમે કેવી રીતે ફાધર બની શકો? એ મરી જાય પછી બની શકો? તો કે ના, મને જે સંજોગ મળ્યા એવા મારા મા બાપને મળ્યા અને મા બાપને જેવા સંજોગ મળ્યા એવા મને મળ્યા. એટલે મારા ત્યાં દીકરાનો જન્મ થયો હું પપ્પા થઈ ગયો. વાંચન કે ને? પછી બેન માટે ભાઈ કહેવાય, બેનના છોકરા માટે મામા કહેવાય. તો તમે એક છો કે અનંત છો? દો ભાઈઓ છે. શું કહો છો? એક જ છું માતો. તો તમે દીકરા થયા, ડોક્ટર થયા, પતિદેવ થયા, ફાધર થયા, ભાઈ થયા, મામા થયા. તમે એક છો કે અનંત છો? અનંત છે. અનંત. તો કે તમે એક હોવા છતાં અનંત છો અને અનંત હોવા છતાં તમે એક છો. વાંચો ને? તો આ સાપેક્ષ ખબર પડી જાય તો એને ભગવત ગુણ કહેવાય અને જેની અંદર ભગવત ગુણ ખુલ્લો થઈ ગયો એને આર્યન પરમાત્મા કહેવાય. ભરતભાઈ વાત સમજાય કે ના સમજાય? પણ તમારે દુશ્મન પર વિજય પ્રાપ્ત કરવો છે માટે વિનય કરો એટલે વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય એટલે તમે પણ તમારા દુશ્મન પર વિજય પ્રાપ્ત કરી શકો. વાત સમજાય કે ના સમજાય? એટલે પહેલો મંત્ર સમજાઈ ગયો ને
એટલે પહેલો મંત્ર જૈન મંત્ર નથી ને કે જે બોલે એનો પોતાનો છે, જે બોલે એનો પોતાનો છે. વાત સમજાય કે ના સમજાય? હવે બીજો મંત્ર કે નમો સિદ્ધાણમ, એટલે હું સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું છું. સિદ્ધ પરમાત્મા કોને કહેવાય? કે જન્મ મરણથી જે મુક્ત થઈ ગયા છે. હવે જેને જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી, સિદ્ધ ગતિમાં જતા રહ્યા, જન્મ મરણથી મુક્ત થઈ ગયા, એવા પુરુષને સિદ્ધ પરમાત્મા કહેવાય. કે આપણે પણ જન્મ મરણથી મુક્ત થવું છે કે નથી થવું, કે એમાં ફર્યા કરવું છે ભરતભાઈ? મુક્ત થવું છે. એટલે સિદ્ધ પરમાત્માને કેમ નમસ્કાર કરે છે એ આપણું લક્ષ્ય છે. પણ આપણે સિદ્ધ ગતિ ક્યારે પ્રાપ્ત થાય? કે અર્યંતની ભજના કરીએ, જેને ક્રોધ માનમાં આવ્યો એટલે કે દુશ્મન પર વિજય પ્રાપ્ત છે, એની ભજના કરીએ એટલે આપણે પણ આપણા દુશ્મન પર વિજય પ્રાપ્ત કરીએ તો આપણે પણ સિદ્ધ પરમાત્મા થઈ, એટલે જન્મ મરણથી મુક્ત થઈ જઈએ. વાત ને? હવે એમાં કોઈ વ્યક્તિ છે કે ગુણોને નમસ્કાર છે ભરતભાઈ? ગુણોને નમસ્કાર છે, કોઈ વ્યક્તિને નમસ્કાર નથી. ચંદુલાલ, મગનલાલ, જૈન એવું નથી, ગુણોને નમસ્કાર છે. વાત સમજાય કે ના સમજાય? ત્રીજો મંત્ર નમો આયરિયાણ, એટલે હું આચાર્ય ભગવંતને નમસ્કાર કરું છું. આચાર્ય ભગવંત કોને કહેવાય? કે ભગવાન જે આચાર પાડે છે અને બીજાને પડાવડાવે છે એને આચાર્ય ભગવંત કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એને વિગતે સમજવું તો આચાર્ય એટલે પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ. એને એટલે પ્રતીતિ થઈ ગઈ, એનું લક્ષ્ય બેસી ગયું, અને અનુભવ થઈ ગયો એટલે ડોક્ટર થઈ ગયો. વાત ને? તો એવા પુરુષ આચાર્ય ભગવાન કહેવાય ને એવા આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. પણ એને ટૂંકમાં કહેવું તો ભગવાન જે આચાર પાડે છે પોતે પાડે છે અને બીજાને પડાવડાવે છે. એટલે હવે આચાર્ય ભગવાનને કઈ સાધના કે વ્રત નિયમ કરવાના ના હોય, વર્તે. વાંચો ને એ વર્તે એવા પુરુષોને આચાર્ય ભગવાન કહેવાય. વાંચો ને? બીજી રીતે જઈએ તો આચાર્યને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ કહેવામાં આવે છે. એટલે જેનું પ્રિન્સિપાલ એ વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક જીવન છે એવા પુરુષોને આચાર્ય ભગવાન કહેવાય ને એવા આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. વાત સમજાય કે ના સમજાય? આમાં કોઈ વ્યક્તિ નથી, ગુણોને નમસ્કાર કરું. નમો ઓવસ્યાય, એટલે કે હું ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય ભગવંત કોને કહેવાય? જે પોતે ભણે છે અને ભણાવે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે દાખલા તરીકે સમજવું હોય તો કે ભરતભાઈ 12મા ધોરણમાં આવ્યા અને 95% એને માર્ક્સ આવ્યા, એટલે તમે ડોક્ટરનું ભણવાનું નક્કી કરશો. હવે 95% એટલે ઘરમાં બધા ભેગા થઈને પાર્ટી કરશો, પણ ધીમે ધીમે તમારા પપ્પા તમને સાહેબમાં બોલાવીને કહેશે કે તને 95% મને બહુ આનંદ થયો, તું ડોક્ટર થાય તો મને બહુ જ ગમશે, પણ જો મારે તારું એકલાનું જોવાનું નથી, મારા કુટુંબ પરિવારનું, સમાજનું બધું જ જોવાનું છે, એટલે હું તને 80-85% પૈસાની મદદ કરીશ. એટલે તમે તરત જ સ્પષ્ટ કરી દેશો કે પપ્પા ચિંતા કરવાની જરૂર નથી, હું જે ભણ્યો છું એ બીજાને ભણે છે એમાંથી મને પૈસા મળશે. આપણા સમાજમાં સારા માર્ક્સ આવે તો સ્કોલરશિપ મળે છે, એમાંથી પણ મને પૈસા મળશે. વાત સમજાય કે ના સમજાય? અને તમે મને મદદ કરશો એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ દિવસે. વાત સમજે ને? એટલે તમને લક્ષ્ય અને પ્રતીતિ છે પણ હજી ડોક્ટર નથી થયા એટલે અનુભવ બાકી છે, એને ઉપાધ્યાય ભગવાન કહેવાય ને એવા ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું. વાત સમજે ને? નમો લોય સર્વ શ્રવણમ, આ લોકના સર્વ સાધુઓને હું નમસ્કાર કરું છું. વાત સમજે ને? હવે સામાન્ય આપણે સાધુની વ્યાખ્યા શું છે? તો કે જે ભગવાન કપડાં પહેરે છે, સફેદ કપડાં પહેરે છે, ઘર બહાર ત્યાગ કરે છે એને આપણે સાધુ કહે છે. કે લૌકિક દ્રષ્ટિએ બરાબર છે, પણ ખરેખર ભગવાનની ભાષામાં સાધુ કોને કહેવાય? જે સરળ છે, સીધા છે, જે કોઈનામાં પણ બાધક થતા નથી, કોઈનામાં પણ અંતરાયરૂપ થતા નથી. વાત સમજે કે ના સમજાય? એને સાધુ કહેવામાં આવે. એને સૂત્રાત્મક રીતે બોલવું હોય તો જેને આત્મદશા સાધી છે કે હું કોણ છું એ જાણ્યું છે અને પછી એમાં રહીને વ્યવહાર કરે છે એને સાધુ કહેવામાં આવે. પણ એને આત્માનું લક્ષ્ય બેઠેલું હોય એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એને આત્માનું લક્ષ્ય બેઠેલું હોય. એટલે આત્મજ્ઞાન થયેલું હોય તમારે. હવે 5 નમસ્કારમાં કોઈ વ્યક્તિ છે ખરી ભરતભાઈ? કોઈ વ્યક્તિ નથી, ગુણોને નમસ્કાર કરે છે.
વાત ને કે ના સમજાય? હવે આ ગુણોને નમસ્કાર છે એટલે તમને આ ખબર પડી કે ભાઈ આ કોઈ ધર્મનો મંત્ર નથી, જે બોલે એનો પોતાનો છે અને એવા ગુણો આપણી અંદર ખુલ્લા થઈ જાય. વાંચો ને એટલે તમે પોતે જ બોલી ઉઠશો, એસો પંચરંગ કરો, આ 5 નમસ્કાર. સપ પાવક પણાસણો, સર્વ પાપનો નાશ કરનાર છે. મંગલાણં ચ સર્વે સિંહ, મંગલમાં મંગલ. પરમમ અવય મંગલમ, પ્રથમ મંગલ અને સર્વશ્રેષ્ઠ મંગલ છે. વાંચો ને કે ના સમજાય? હવે આ મંત્ર જૈનોનો છે કે તમારો પોતાનો મંત્ર છે ભરતભાઈ? આપણો પોતાનો છે, જૈનોનો મંત્ર નથી. વ્યવહારમાં એવું લાગે કે આ જૈનોનો મંત્ર છે, પણ ખરેખર એનો નથી, તમારો પોતાનો મંત્ર. વાંચો ને કે ના સમજાય? હવે બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે વાસુદેવાય સામાન્ય આપણી સમજણમાં શું છે કે કૃષ્ણ ભગવાનને વાસુદેવ ભગવાન કહેવામાં આવે તો કે બરાબર છે, પણ આ અર્ધ ચંદ્રકાળ છે ને તમારે, અર્ધ ચક્રકાળ છે, આખો ચંદ્રકાળ છે તમારે, એમાં 9 વાસુદેવ ભગવાન થાય છે. હવે એમાં તમે વાસુદેવ ભગવાનને કૃષ્ણ ભગવાનને લક્ષમાં રાખીને તો એક જ નમસ્કાર પહોંચે, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એવું બોલો તો 9 વાસુદેવ ભગવાનને નમસ્કાર પહોંચે. હાચું ને? એક આખું ફળ ખાઓ એમાં કેટલી તૃપ્તિ થાય, અને એક ટુકડો ખાઓ તો કેટલી તૃપ્તિ થાય? તો કે આખું ફળ ખાય તો તૃપ્તિ થાય, ટુકડો ખાય તો તૃપ્તિ ના થાય. હાચું ને? એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ અર્ધચંદ્રકાર છે, એટલે જે સર્કલ છે એમાં 180 ડિગ્રી દરમિયાન તમારા 9 વાસુદેવના જન્મ થાય. હાચું ને? હવે બીજી રીતે આપણે વાસુદેવ ભગવાનને સમજવું હોય તો જે નરમાંથી નારાયણ થયા છે, જેને કર્મને કૃશ કર્યા છે, જેને કર્મને કુંઠિત કર્યા છે, જેની અંદર ભગવાન ગુણ પ્રગટ થઈ ગયો છે, એવા પુરુષોને વાસુદેવ ભગવાન કહેવાય. અને એવા વાસુદેવ ભગવાનને હું નમસ્કાર કરું છું. ભરતભાઈ વાત સમજાય કે ના સમજાય? જે નરમાંથી નારાયણ થયા છે, જેને કર્મને કૃશ કર્યા છે, જેને કર્મને કુંઠિત કર્યા છે, જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયો છે, એવા પુરુષોને વાસુદેવ ભગવાન કહેવામાં આવે. હવે નરમાંથી નારાયણ એટલે સામાન્ય માણસ લાગે, પણ એવો સંયોગ આવે તો એને સરસ રીતે ફેસ કરે અને એમાંથી બહાર નીકળી જાય. હાચું ને? એને બહુ સ્થૂળ દાખલાથી સમજવું હોય તો વાસુદેવ ભગવાન કૃષ્ણ ભગવાન દડો રમતા હતા ને યમુના નદીમાં પડી ગયો, તે લેવા જાય છે તો દડો મળે છે કે કાલી નાગ મળે છે? કાલી નાગ મળે છે. એટલે કાલી નાગને બીજા શબ્દમાં ક્રોધ કહેવાય. એટલે જે ક્રોધને નાખી લીધો છે, એની પર વિજય પ્રાપ્ત કર્યો છે. વાંચું ને કે ના સમજાય? એ ક્રોધને નાખી લીધો તમારે, એટલે આમ બાળ સ્વરૂપ છે, નર સ્વરૂપ છે, પણ નરમાંથી નારાયણ એવું કહેવામાં, આ રૂપક તરીકે મૂકવામાં આવે છે. વાંચું ને કે ના સમજાય? બીજી રીતે જેને કર્મને કૃશ કર્યા છે, કૃશ શબ્દ કૃષિ ઉપરથી આવેલો છે. હાચું ને કે ના સમજાય? કૃષિ એટલે મહેનત, પુરુષાર્થ. હવે આપણે બધા મહેનત ને પુરુષાર્થ કેવો કરીએ છીએ, અને વાસુદેવ ભગવાન કેવો પુરુષાર્થ કરે છે? તો કે આપણે ઘાસની ખેતી કરીએ છીએ ને વાસુદેવ ભગવાન ઘઉંની ખેતી કરે છે. હવે બજારમાં વેચવા જાય તો ઘાસના પૈસા વધારે મળે કે ઘઉંના પૈસા વધારે મળે? ઘાસના મળે. તો કે ઘઉં ના મળે, ઘાસના ના મળે. હવે ઘઉંની ખેતી કરે ભરતભાઈ અને ઘઉંને જુદું પાડે તો બાકીને શું કહેવાય? ઘાસ કહેવાય. એટલે ઘાસ માટે અલગ પુરુષાર્થ કરવાની જરૂર નથી, અલગ મન વચન કાયા વાપરવાની જરૂર નથી. મુખ્ય પેદાશ કરો એટલે ગૌણ પેદાશ બાય પ્રોડક્ટમાં મફત મળે. એટલે વાસુદેવ ભગવાન દરઅસલ પુરુષાર્થ કરે છે અને આપણે બધા ભ્રાંત પુરુષાર્થ કરીએ છીએ. એટલે કે દળેલાને દળીએ છે. એટલે ઘઉંને દળવાનો કે લોટને દળવાનો ભરતભાઈ? હવે તમે લોટને દળો તો 10 કિલો લોટ દળો એટલે 11 કિલો થાય કે ના થાય? 11 કિલો ના થાય? ચલો 11 કિલો ના થાય, પણ 10 કિલો રહે કે ભાઈ ઓછું થઈ જાય? અક્ષર ઓછો થઈ જાય. એટલે આ કાળના મનુષ્યો બધા દળેલાને દળે છે. અને વાસુદેવ ભગવાન દરઅસલ પુરુષાર્થ કરે છે અને આપણે ભ્રાંત પુરુષાર્થ કરીએ છીએ. વાસણ કે ના સમજાય?
એટલે જેને કર્મને એટલું છે એટલે દરઅસલ પુરુષાર્થ કરે છે એને આપણે બ્રહ્મ પુરુષાર્થ કરીએ છીએ. જે દરઅસલ પુરુષાર્થ કરે છે એને વાસુદેવ ભગવાન કહેવાય. વાંચું ને એને આપણે કોઈ ટેકનિકલી શબ્દમાં બોલવું હોય તો જગત જ્યાં જાગે છે ત્યાં ભગવાન ઊંઘી જાય છે અને જ્યાં જગત ઊંઘે છે ત્યાં ભગવાન જાગે છે. સાચું ને કે ના સમજાય? આ રીતે આખું સૂત્ર બને. ત્રીજી રીતે જોઈએ વાસુદેવ ભગવાન કોણે કહે? જેને કર્મને કુંઠિત કર્યા છે. માના ખોળામાં બાળક રમતું હોય એટલે કંઠી પકડી લે અને પછી ખેંચે એટલે તૂટી જાય એટલે બધા મોતી ખરી પડે એટલે એને બધા કર્મ ખરી પડે. તો જેને કર્મને કુંઠિત કર્યા છે એવા પુરુષોને વાસુદેવ ભગવાન કહેવાય. અને એવા વાસુદેવ ભગવાનને હું નમસ્કાર કરું છું. વાસુદેવ કે ના સમજાય? જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયા છે એવા પુરુષોને વાસુદેવ ભગવાન કહેવાય. વાસુદેવ કે ના સમજાય? હવે ભગવત ગુણ કોને કહેવાય? તો સામાન્ય પુરુષોને પ્રશ્ન કરીશું તો જલ્દી એનો જવાબ પકડાશે નહીં. એટલે બહેનોને આ પ્રશ્ન કરું છું. ભરતભાઈ વાંધો નથી ને? માઇક કઈ છે તમારી પાસે? શું નામ તમારું બેન? હસુમતીબેન પટેલ. હસુમતીબેન ક્યાંથી આયા? વિસનગરથી. હવે હું તમને પ્રશ્ન કરતો વાંધો નથી ને? હવે આ પ્રશ્ન કેવો છે? ક્રિમિનલ ગુનો કરવાનો છે. એટલે પહેલા તમારે મને માફી આપી દેવી પડશે. એટલે માફી આપી કે ના આપી? જો માફી આપી દીધી કે હવે ગુનો કરું છું ભરતભાઈ. કેવો? ક્રિમિનલ ગુનો, સિવિલ ગુનો નહીં. ક્રિમિનલ ગુનામાં પકડાવો તો તમને જામીન મળે નહીં. પણ હવે તમારે પોલીસને બોલાવવાની નહીં. હસુમતીબેન વાત સમજે ને? કારણ કે તમે મને માફી આપી દીધી એટલે હવે મને ગુનો કરવાનો રાઈટ આપી દીધો છે. બરાબર છે ને હસુમતીબેન? હવે હું ગુનો કરું છું. હસુમતીબેન તમને ચા બનાવતા આવડે કે ના આવડે? આટલો નાનો અવાજ થઈ જાય કે આટલો મોટો અવાજ થઈ જાય? આટલો નાનો અવાજ થઈ જાય કે હસુમતીબેન આટલો મોટો અવાજ થઈ જાય? કેમ આટલું વિચારવું પડે છે? શું કહો છો? હું તમને પ્રશ્ન પૂછું કે તમને ચા બનાવતા આવડે કે ના આવડે? તો આ જે બોલ્યા આટલો જ અવાજ હોય કે એનાથી મોટો થઈ જાય? તો કે બહેનોને આવો પ્રશ્ન જ ના પૂછાય. વાત સમજે ને? જેવું પૂછ્યું ને કે તમને ચા બનાવતા આવડે છે એટલે ત્રાણ પાડે. શું બોલ્યા? અમને બહેનોને પૂછો છો ચા બનાવતા આવડે છે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છે, ઘર ગૃહસ્થી પણ ચલાવીએ છે અને ઘરમાં નાના મોટા પ્રસંગો તો અમે બધા બહેનો ભેગા થઈને જ પાર પાડી દઈએ છીએ. આ પહેલી વાર ભૂલ કરી છે, માફી આપી દઉં છું, પણ જો બીજી વાર ભૂલ કરી તો તમારી વાત જાણો. આવું અંદર ચક્કર ચાલે. વાત સમજે કે ના સમજે? એટલે બહેનોને આવું ના પૂછાય. પૂછાય ફરે તો તમે કોઈ પ્રયત્ન કર્યો હશે કે ચા બરાબર નથી આવડતી તો શું બોલશે? તમારી હગલી ભાઈ બનાવી દેવું. બોલે કે ના બોલે? એટલે બધું પ્રેક્ટિકલ સમજવું પડશે. સુમતીબેન વાત સમજાય કે ના સમજાય? આટલો નાનો અવાજ ના થાય, બહેનોને પૂછાય જ નહીં. મેં ક્રિમિનલ ગુનો કીધો છે પણ આપણને ખબર જ નથી પડતી. આપણે સત્સંગમાં આવ્યા છે, વાતને સમજવાની છે. જ્યાં વિનય કરવાનો છે ત્યાં વિનય, ત્યાં તો જ્યાં વિનય નથી કરવાનો ત્યાં તાળ પાડો એ ત્રાળ પાડો છે, એને જ વિનય કહેવાય. કે શું બોલ્યા? અમને બહેનોને કહે છે કે ચા બનાવતા આવડે છે, ચા નહીં રસોઈ પણ બનાવીએ છે, ઘર ગૃહસ્થી ચલાવે છે. અમારે એ બહુ સારા છે પણ વ્યવહારમાં બફાટ કરી નાખે. આપવાનું હોય ત્યાં માગ કરે અને માગવાનું હોય ત્યાં આપ કરે. બાકી બીજી રીતે બહુ સરસ છે. એવું થાય કે ના થાય? અસુબેન વાત સમજાય કે ના સમજાય? આ તો ખૂબ બોલ છે બધી વસ્તુ. આ બધું સમજવું પડશે તો યથાર્થ ધર્મ થશે, યથાર્થ ભગવાનની ભજના થશે. ગપ્પું નથી. આ કોઈને બોલ્યા કરે અને ભજનમાં મંડળીમાં ધૂન લગાવી દીધી એ ચાલશે નહીં. સાચું ને? યથાર્થ ધર્મનો યથાર્થ ધર્મ કરવાનો છે, યથાર્થ ભગવાનની ભજના કરવાની છે. એટલા માટે આટલી બધી વિગતમાં લઈ જઈએ છીએ તમને. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે આ તમે બોલ્યા કે ચા બનાવીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, ઘર ગૃહસ્થી ચલાવીએ છીએ અને નાના મોટા ફંક્શન તો અમે બધા બહેનો ભેગા થઈને જ પાર પાડી દઈએ છીએ.
એ તમે ચાના કરતા થયા, રસોઈના કરતા થયા, ઘર ગૃહસ્થી ચલાવનારા થયા, નાના મોટા ફંક્શન પાર પાડનારા કરતા થયા કે ના થયા? હવે આવી રીતે 2 કલાક મેં વાતો કરી, તો હવે તમને પાણી આપશો તો રાત થશે કે ચા પીવડાવશો તો રાત થશે? હસુમતીબેન આવીએ ત્યાં તો પાણી આપી દો છો, હવે કલાક 2 કલાક પછી તો ચા પીવડાવવી પડે ને. તો હવે અહીંયા બેઠા બેઠા ચા પીવડાવી શકશો? અહીં બેઠા બેઠા માઇકમાં બોલો, અહીંયા બેઠા બેઠા પીવડાવી શકશો? ના પીવડાવાય. એટલે આમ નજર કરે હસુમતીબેન, એટલે ભાઈ આમ કેમ કહો છો? કે તો ચા તો રસોડામાં બને. તો કે તમે બનાવો છો કે રસોડું બનાવો છો? તો કે ચા તો હું બનાવું છું, પણ રસોડું ના તો ચા ના બને. એટલે તમે ભેગા થયા તો રસોડું કે હું બનાવું છું, તો હસુમતીબેન ના આવે તો ચા ના બને. એટલે 2 જણા ભેગા થયા, હસુમતીબેન ભેગા થયા અને રસોડું ભેગું થયું, ત્યારે ચા બને. હવે તમે ચાના 100% કરતા થઈ ગયા કે 50% થઈ ગયા? હસુબેન માઇકમાં બોલો. 50%. આ છે ને એમ્પ્લીફાયર ની અંદર વાયર ના આવે, જેટલા બીજા બધા ડિસ્ટર્બન્સ ના આવે. એટલે માઇકમાં આપણે બધાએ બોલવાનું, એટલે રેકોર્ડિંગ વ્યવસ્થિત આવે, એટલે તમે પછી ફરતીથી સાંભળી શકો. અને આ વર્લ્ડ લેવલે આ બધો સત્સંગ જાય છે બધું, ને એટલે બહુ પદ્ધતિસર આપણે માઇકમાં બોલવાનું રહેવું છે. એટલે 50% ચાના કરતા થઈ ગયા, હવે 50% આ કરતા થઈ, એને ભગવત ગુણ કહેવામાં આવે. વાંચો ને એને. હવે હસુમતીબેન છે, રસોડું છે, પણ પીના ના તો ચા બને. એટલે 3 સંજોગો ભેગા થયા, એટલે 100% ની જગ્યાએ 33% કરતા થઈ ગયા, બાકીના કરતા થઈ ગયા. હવે પીનાર છે, હસુમતીબેન છે, રસોડું છે, પણ તપેલી ના તો ચા બને. એટલે 4 સંજોગો થયા, એટલે 25% કરતા અને 75% અકર્તા. વાતો ને કે ના સમજાય? એવી રીતે દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, મસાલો જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, કપરખાબી જોઈએ, સાણસી જોઈએ. શું સંજોગો? આંખોથી દેખાતા સંજોગો ભેગા થાય, જે આંખોથી ના દેખાય એવા સંજોગો ભેગા થાય, એ સૂક્ષ્મ કહેવાય. એટલે સ્થૂળ સંજોગો ભેગા થાય, સૂક્ષ્મ સંજોગો ભેગા થાય, જ્યાં બુદ્ધિ પણ પહોંચી ના વળે એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. વાંચો ને એને. હવે આ બધો દાખલો ગણી લીધો, તો હવે તમે ચાના 100% કરતા થઈ ગયા કે 0.00001% થઈ ગયા? 0.0001. આને ભગવત ગુણ કહેવામાં આવે. 99.99% અકર્તા થયો અને 0.001% એ કરતા થયો, એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યો, એને ભગવત ગુણ કહેવામાં આવે. અને જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને વાસુદેવ ભગવાન કહેવાય છે. અને એવા વાસુદેવ ભગવાનને હું નમસ્કાર કરું છું. વાંચો ને કે ના સમજાય? હવે વાસુદેવ ભગવાનને નમસ્કાર કેમ કરવાના છે? તો કે જીવન એક મહાભારત છે. દરેકનું જીવન, ભરતભાઈનું જીવન હોય કે હસુમતીબેનનું જીવન હોય કે દરેકના જીવ માત્રનું જીવન હોય, પણ જીવન એક મહાભારત છે. એમાંથી બાઈ એટલે જન્મવાનું પણ ના થાય ને મરવાનું પણ ના થાય. એ બાઈ ઇજ્જત ક્યારે નીકળશે? તે કે આવા વાસુદેવ ભગવાનના નમસ્કાર કરશો, જે નરમાંથી નારાયણ થયા છે, જેને કર્મને કુંસ કર્યા છે, જેને કર્મને કુંઠિત કર્યા છે, જેની અંદર ભગવાનનું પ્રગટ થઈ ગયા, એવા વાસુદેવ ભગવાનનો વિનય કરો, તો એવા ગુણધર્મો તમારામાં ખુલ્લા થાય અને તમે મહાભારત જીતી જાઓ. વાંચો ને, એટલે મરવાનું ના થાય, જન્મવાનું ના થાય. એ વાસુદેવ ભગવાનને આવી રીતે નમસ્કાર કોઈએ કર્યા છે ખરા? મંદિરમાં મૂર્તિના નમસ્કાર કર્યા છે, પણ આવી રીતે વાસુદેવ ભગવાનને નમસ્કાર નથી કર્યા. એટલે કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, ગુણનો નમસ્કાર છે. ભરતભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે બીજો મંત્ર સમજાઈ ગયો કે ના સમજાઈ ગયો? હવે ત્રીજો મંત્ર ઓમ નમઃ શિવાય. કે નમઃ શિવાય કોણે કહેવાય? તો કે ભાઈ વેદાંતમાં તો કીધું કે નિરંજન નિરાકાર છે ભગવાન, કે આકાર છે ભગવાનનો નિરંજન નિરાકાર છે. હસુમતીબેન વાત સમજાય કે ના સમજાય? હવે ભગવાનને કેવી રીતે ભજવવા? કે ઓમ નમઃ શિવાય નો અર્થ સમજ્યો છે, જે કલ્યાણ સ્વરૂપ થયા છે એવા પુરુષોને શિવ પરમાત્મા કહેવાય. હવે કલ્યાણ સ્વરૂપના શબ્દના અર્થથી આપણે ભગવાનનું ચિત્ર બનાવી શકીએ. સમજે ને? કલ્યાણ સ્વરૂપ કોને કહેવાય? તો કે આપણે દાખલાથી સમજીએ. આજથી 70-80 વર્ષ પહેલા સ્કૂલમાં વેકેશનમાં પિકનિક લઈ જાય ને, તે ગામડાઓમાં લઈ જતા હતા. તો જેવા ગામડામાં એન્ટર થઈએ ને
તો ચીકુની વાડી દેખાય, કેરીની વાડી દેખાય, જાંબુની વાડી દેખાય. આ ચીકુ, કેરી ને જાંબુની વાડી દેખાય એટલે કંટ્રોલ રહે ખરો અસુમતીબેન? મારો તો ના રહે, પરંતુ તમારો રહે. હવે એ ફિર તો નાના હોય, 5મા ધોરણમાં ભણતા હોય, બીજા ધોરણમાં ભણતા હોય, વાત ને કે ના સમજાય. આપણું કેરીનું ઝાડ તો ઉપર હોય, હવે ખાવાનું મન થાય એટલે પથ્થર લઈને આપણે આંબાના ઝાડને પથ્થર મારીએ એ આપણને પથ્થર મારે કે ફળ આપે? અસુમતીબેન ફળ આપો. ફળ આપે. ભરતભાઈ શું કરે? ફળ આપે કે પથ્થર મારે? પથ્થર મારે આપણને. નહીં, આપણે ઝાડને આપણે આંબાના ઝાડને પથ્થર મારે તો પથ્થર મારે કે ફળ આપે? અને આપણને કોઈ પથ્થર મારે તો ગાળો પાડીએ, 2 પથ્થર મારીએ, બીજા સામે મારીએ. ને જો આ શિવનું સ્વરૂપ આવું કલ્યાણ સ્વરૂપ છે. હવે આખું વિગતે જો તો આખું જીવન બીજા માટે છે. એક પણ કેરી પોતે ખાતું નથી. ગરીબ જાય, અમીર જાય, હિન્દુ જાય, મુસલમાન જાય, સ્ત્રી જાય, પુરુષ જાય, ભણેલો જાય, અભણ જાય, રોગી જાય, નિરોગી જાય, બધાને ફળ આપે. આખું જીવન જો બીજા માટે છે. એક પણ ફળ પોતે ભોગવતો નથી. અને કલ્યાણ સ્વરૂપ કહેવાય એટલે બીજા શબ્દમાં શિવ સ્વરૂપ કહેવાય. હવે આવી રીતે શિવની ભજના નથી કરી. વાંચો ને કે ના સમજાય? હવે આ બધા ગુણોને નમસ્કાર છે. હવે આ સમજાઈ ગયું તો આ મંત્ર સમજણ સાથે બોલશો તો ફળ આપશે કે નહીં આપે? આ બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષો કોઈ વ્યક્તિને નહીં, હા, જેની અંદર હવે ગુણો ખુલ્લા થઈ ગયા એને શિવ કહેવાય, કૃષ્ણ કહેવાય, આર્યન કહેવાય, સિદ્ધ કહેવાય, આચાર્ય કહેવાય, ઉપાધ્યાય કહેવાય, સાધુ કહેવાય. પણ તમે ગુણોને નમસ્કાર કરો છો એટલે તમે બ્રહ્માંડના શ્રેષ્ઠ ગુણો તમારી અંદર ખુલ્લા થઈ જાય છે. એટલે આ નિષ્પક્ષપાતી મંત્ર છે. તમારે સંસાર વિઘ્ન નિવારક નિષ્પક્ષપાતી ત્રિમંત્ર. આ સવારે 5 વાર બોલવાનું છે અને સાંજે તમારે 5 વાર બોલવાનું છે. ભરતભાઈ સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? સમજાઈ ગયું. 1% કે 2% સમજાયું? 100% સમજી ગયું. 2% નહીં, 100%. હસમતીબેન, તમને કેટલું સમજાયું? ટકાવારી તો ના કહી શકું પણ સમજાઈ ગઈ છું મને. ટકાવારી ના કહેવાય. એવું તો કેવી રીતે કહી શકું સાહેબ 100% તો? આમે જે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે સમજાયું ખરું કે પણ ચિઠ્ઠી લખો છો, તમારા ઘરની એડ્રેસની ચિઠ્ઠી આપો છો, હું તમારા ઘરે પહોંચી જાઉં છું 100%. તો મેં તમને દ્રષ્ટાંત આપીને સમજાવ્યું તો ટકા કેમ ના કહી શકાય? હસમતીબેન, ટકા કેમ ના કહી શકાય? ચિઠ્ઠીમાં તો ખાલી પેન્સિલથી લખ્યું છે કે પેનથી લખેલું છે તો હું તમારા ઘરે પહોંચી જાઉં છું. હા તો ને એને અને હું તો દ્રષ્ટાંત આપું છું કે અર્યંત પરમાત્મા કોણે કહેવાય, સિદ્ધ પરમાત્મા કોણે કહેવાય, આચાર્ય ભગવાન કોણે કહેવાય, ઉપાધ્યાય ભગવાન કોણે કહેવાય, સાધુ કોણે કહેવાય. હા તો ને ઓમ નમો ભગવતે વાસુદેવાય કોણે કહેવાય, ઓમ નમઃ શિવાય કોણે કહેવાય. અમે ટકા કેમ ના કહી શકાય? હે હસમતીબેન, એટલા બધા શંકાશીલ છો તો પછી કેમ ટકા ના કહી શકાય? એમને તમે 1% 2% પણ એમ તો સીધું છે 100%. શું કહો છો? ભરતભાઈ તો 100% સમજાઈ ગયો પણ હું હજી એટલું બી તમને નથી સમજાયું? શું ના સમજાયું? શું ના સમજાયું તમને? શું ના સમજાયું? શિવ જે પરમ કલ્યાણકારી શિવનું સ્વરૂપ એ અકાર છે, અમૂર્ત છે. અમૂર્ત છે. તો એમને ભજવા કેવી રીતે એમ? ઓમ નમઃ શિવાય તો બોલીએ જ છીએ, મંત્રો વારંવાર બોલીએ. શ્રાવણ મહિનામાં તો આખો મહિનો તો વચાઈએ. પણ તમે જે ભાષામાં સમજાવી એ નિરાકાર આકાર તો કદી કલ્પનામાં આવતો નહીં. એમ શંકર ભગવાનની મૂર્તિ ચાલવી છે. જેનું જીવન આખું જ બીજા માટે છે. એક પણ ફળ પોતે પોતાનું ભોગવતો નથી. આંબાનું ઝાડ છે, વાંચો ને એને એ દ્રષ્ટાંત તરીકે રૂપક તરીકે બતાવ્યું. કોઈ કહે ને હસુમતીબેન કેવા છે તો રૂપક તરીકે બતાવો ને કે ચશ્મા પહેરે છે, વાંચો ને એને વાળ કાળા છે, મોઢું તમારે એમ થાય કે નાનું છે, શરીર તમારે એમ થાય કે બરાબર છે, એમ કે વાંચો ને કે ના સમજાય? કે ડાર્ક કપડાં પહેરે છે, એવી રીતે સમજાય કે ના સમજાય તમારે? તો પછી આ બધામાંથી હસુમતીબેનને ઓળખી શકશે કે નહીં ઓળખી શકે? વાત સમજાય કે ના સમજાય? આપણે આમાંના ઝાડને શિવ પરમાત્મા નથી કીધા, એટલે રૂપી નથી બનાવ્યા, પણ ઓમ નમઃ શિવાય એટલે કે કલ્યાણ સ્વરૂપ થયા છે. આખું જીવન એટલે એના મન વચન કાયા બીજા માટે છે, પોતાના માટે નથી.
વાંચો ને એને. એટલે તમારે શિવની ભક્તિ કરવી હોય તો તમારું જીવન બીજા માટે વપરાય, એટલે યોગ ઉપયોગ પરોપકારાય, તો યથાર્થ શિવની ભક્તિ કરી કહેવાય. દૂધ ચડાવે એ શિવની ભક્તિ નથી. વાત સમજાય કે ના સમજાય? આખી રાત તમારે ઓમ નમઃ શિવાય બોલે એ શિવની ભક્તિ નથી. પણ તમારું જીવન બીજા માટે વપરાય અથવા તો એક ટકો પણ વપરાય તો તમે શિવની આરાધના કરી કે શિવ ભગવાનનું પૂજન કર્યું કહેવાય. વાત સમજાય કે ના સમજાય? અથવા તો તમારી અંદરની નબળાઈ એટલે તમારા દુશ્મન પર વિજય પ્રાપ્ત કર્યો, ભલે 100% નહીં પણ 1% વિજય પ્રાપ્ત કર્યો તો એને શિવ પરમાત્મા કહેવાય. વાત સમજાય કે ના સમજાય? અને આ બધી વસ્તુ વર્તનમાં નથી લાવવાની, સમજવાનો માર્ગ છે ભગવાનનો. આ સમજે ને, જેટલી તમારી સમજણ બરાબર થઈ એટલે વર્તનમાં એ પ્રમાણે આવી જશે. ખાલી અહીંયા આંગળી કીધી કે અમારા હસબન્ડ છે એટલે તમે ધર્મપત્ની થઈ ગયા, અહીંયા આંગળી કીધી કે મારી દીકરી છે એટલે તમે મધર થઈ ગયા. એટલે જેવી દ્રષ્ટિની સૃષ્ટિ બનાવી નહીં પડે, બની જશે. એટલે વર્તનમાં પણ નથી લાવવાનું, આચરણમાં પણ નથી મૂકવાનું. વસુમતીબેન વાત સમજાય કે ના સમજાય? કે તમારે વર્તનમાં કરવાનું હોય કે આચરણમાં મૂકવાનું, તો કે આચરણમાં નથી મૂકવાનું. મેં તમારી દ્રષ્ટિને નિર્મળ કરી છે. વસુબેન વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગઈ. તમારી સામે જે સંયોગ આવે છે તમને એ રીતે દેખાતો નથી, જે નથી દેખાતો એ મેં તમને બતાવ્યો. વાંચો ને એને, એટલે તમારી દ્રષ્ટિને મેં નિર્મળ કરી છે. વાંચો ને કેમ સમજાય? કે દ્રષ્ટિ નિર્મળ થઈ તો દોષ તમારે દ્રષ્ટિમાં હોય કે અવસ્થામાં હોય? દ્રષ્ટિમાં હોય. તો અત્યારે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ કે ના થઈ? એટલે તમે નિર્દોષ થઈ ગયા. નિર્દોષ એટલે બીજા શબ્દમાં ભગવાન થઈ ગયા. પછી એને રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, મહાવીર કહો, એ પછી જે નામ અપાય આપી શકે. આવા ગુણધર્મો ઊભા થાય તો તમે કોઈના દીકરી છો, આવા ગુણધર્મો ઊભા થાય તો તમે ડોક્ટર કે એન્જિનિયર છો, આવા ગુણધર્મો ઊભા થાય તો તમે કોઈના પત્ની છો, આવા ગુણધર્મો ઊભા થાય તો તમે કોઈના મધર છો, આવા ગુણધર્મો કોઈ ઊભા થાય તો કોઈના સિસ્ટર છો. વાંચું ને કે ના સમજે? એ બધા ગુણો બતાવ્યા. વાંચું ને કે ના સમજે? કે જેનું આખું જીવન જ બીજા માટે છે એની શિવ પરમાત્મા કહેવાય, નિરંજન નિરાકાર. વાંચું ને કે ના સમજે? એટલે હવે 1% થયો કે 2% થયો કે 100% થયા? હા, 100% આપે ને. એટલે આચરણમાં મૂકવાની વાતો નથી અહીંયા. એટલા માટે કહે છે કે પ્રશ્નોત્તરી કરો, વાતો કરો. સાંભળ નથી કરવાનું. બહાર તમારે કથા પ્રવચનની વ્યાખ્યાન તમારે સાંભળવાનું, તમને ગમતું હોય કે ના ગમતું હોય. પછી તમે તમારું કામ ખોલી લો, તમારું પેલું કથા પ્રવચન કર્યા કરે અને તમે શાક બાગ ને પેલું વટાણા ફોડો, પેલું ફોડો, બધું ચાલે. એટલે એને જ સાંભળવાનું થાય. અને આપણે તો વટાણામાં ધ્યાન હોય, આપણે સત્સંગમાં ધ્યાન ના હોય. અને અહીંયા એવી રીતે નથી. અહીંયા તમારી દ્રષ્ટિને નિર્મળ કરવાનો આવશે. અસુમતીને વાંચું ને કે ના સમજાય? ભરતભાઈ સમાધાન થયું કે ના થયું? પૂછો, બીજો પ્રશ્ન પૂછો. શ્યાદવાદ મનન એટલે શું? શ્યાદવાદ મનન એટલે શું? એટલે કે તમારા મન વચન કાયા છે એ કોઈને વાગવા ના જોઈએ. આપણે કહેવાનું છે ખરું, પણ તમે એવી રીતે કહો કે જેનાથી એને વાગે નહીં, એને દુઃખ ના થાય. એની શ્યાદવાદ કહેવામાં આવે છે. વાંચો ને કે ના થાય? એની શ્યાદવાદ રોજ આવવાનું કારણ એનું કંટ્રોલ પણ નથી રહેતો. શું થશે? કંટ્રોલ પણ નથી કરી શકતો. એટલે આવે છે અને એને કંટ્રોલ આ કંટ્રોલ કરવો છે. શું નામ સાહેબ તમારું? ભગવાનભાઈ પટેલ. ભગવાનભાઈ પટેલ. ક્યાંથી આવે છો? આવીએ છીએ અમદાવાદ. અમદાવાદથી આવે છો. કોના રેફરન્સથી પહેલી વાર આવ્યા છો? ના, બીજી વાર. બીજી વાર. કોના રેફરન્સથી આવ્યા છો? બળદેવભાઈ. બળદેવભાઈ. ક્યાંના છે બળદેવભાઈ? બળદેવભાઈ છે આમ અમદાવાદમાં. અમદાવાદના છે. નામ વિરમગામના બળદેવભાઈ. તો આ પેલા સફેદ કપડાં પહેરે છે. હા, ઓકે, બરાબર. શું થાય તમે એમના સાથે સર્વિસ સર્વિસ કરતી? બેંકમાં કરી દો કે ડેરીમાં ડેરીમાં કરી દો? તો પછી જુદા. પેલા તો ખેતીની કોઈ બેંક હતી એમાં જોબ કરતી બળદેવભાઈ. તો વિરમગામના તમારા.
હા વિરમગામના નહોતા, એ 40,000 હતું. તો કે ક્રોધ તમને જે આવે છે, તમારી સામે જે સંયોગ આવે છે, તમને એઝ ઇટ ઇઝ દેખાતો નથી, સમજાતો નથી, માટે આવે છે. વાંચો ને, એઝ ઇટ ઇઝ દેખાય, એઝ ઇટ ઇઝ સમજાય તો પછી ક્રોધ ના આવે તમારા. વાંચો ને કે ના સમજાય? એઝ ઇટ ઇઝ દેખાય કે એઝ ઇટ ઇઝ સમજાય તો ક્રોધ ના આવે તમારે. કે તમારી સામે જે સંયોગ આવે છે એઝ ઇટ ઇઝ દેખાતો નથી, સમજાતો નથી. વાંચો ને, એને દાખલાથી સમજીએ કે ભગવાનભાઈ તમે જીવનમાં ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, અને તમને કોઈ ચોર કે આનંદ થાય કે ના થાય? ના થાય. ચલો આનંદ ના થાય પણ દુઃખ લાગે કે ના લાગે? આનંદ ના થાય પણ દુઃખ લાગે કે ના લાગે? હવે દુઃખ લાગે તો ખાલી દુઃખ જ લાગે કે એક્શન નું રિએક્શન પણ થાય? ભગવાન ભાઈ રિએક્શન પણ થઈ જાય. તો કે હવે કોઈ બી બોલે છે તમને ચોર કે જુઠ્ઠો કહે છે તો એમને કહેતો હશે કે કઈ હશે તો જ કહેતો હશે? ભગવાન ભાઈ ઘરમાં આપણે કંઈ કોઈ કંઈ કહીએ કે તારા નામ ઘરમાં બાળક છે, પાણી લાવે, આપણે 3 વખત કહીએ તો સાંભળે નહીં, તો પછી એનું રિએક્શન થાય. હા રિએક્શન થાય, પણ હું તમને બતાવું છું ક્રોધ કેમ થાય છે, બતાવું છું. કે કોઈ એમને તમને ચોર જુતારો કહેતા હશે કે કંઈક હશે તો જ કહેતા હશે? કંઈક તો હોય, એમનું ના કે કંઈક છે. વાત ને એને પણ જો આપણે કંઈક છે ત્યાં સુધી ના કહે, માની દીધું, પેલા એ કીધું ને માની દીધું, એટલે તમે એના પ્રમાણે ચાલ્યા, તમારા પ્રમાણે ના ચાલ્યા, એટલે તમને તમારો પરિચય નથી, તમને તમારા પર વિશ્વાસ નથી, એટલે આ ક્રોધ થાય છે. હા તો ને એને હવે એને કીધું તો કંઈક છે તો જાણવું પડે ને, પેલા આપણો પક્ષ મૂકવો પડે કે તું મને ચોર કે જુઠ્ઠો કહે છે, પણ જ્યાંથી હું સમજતો હતો ત્યાંથી અત્યાર સુધી મેં ક્યાંય ચોરી કે જુઠ્ઠું બોલવાનો સંયોગ બન્યો નથી. હવે તેમ છતાં રિપીટ કરે તો એનો પક્ષ જાણવાનો કે નહીં જાણવાનો? હવે એનો પક્ષ જાણો તો એ કહેશે કે તમારા પાછળ કોઈ સ્ટીકર લગાવ્યું છે ને એમાં ચોર ને જુઠ્ઠા લખ્યું છે. હવે કાઢીને જોશો અને સ્ટીકરમાં લખેલું છે જોશો ને પછી કાઢી નાખો, પછી બોલશે ખરો? હવે ત્યાં સુધી તમે ગયા નથી, માટે તમને ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે. વાંચો ને ક્યાં સુધી કે કોઈ બી વસ્તુ અકારણ નથી હોતું, કોઈ કારણ હોય છે. વાંચો ને, કોઈને તમે કહો કે તમે પાણી આપો ને નથી આપતા તો કંઈ કારણ છે. હવે છોકરાઓને તમે પાણી માંગો પણ એને કંઈક સિરિયલ જોવાની ને સિરિયલનો ટાઈમ થઈ ગયો તો તમારી વાત નહીં સાંભળે, અથવા તો રમતનો સમય થઈ ગયો તો તમારી વાત નહીં સાંભળે. વાત સમજાય કે ના સમજાય? આ વસ્તુથી સમજવાનું છે. એટલે તમારે ક્યારે એને કેવું કે કરવું એ સમજવું પડે તમારે. વાત ને કે ના સમજાય? એટલે ટૂંકમાં તમારી સામે જે સંયોગ આવે છે એ તમને એઝ ઇટ ઇઝ દેખાતો નથી, સમજાતો નથી, માટે ક્રોધ આવે છે. તમને એઝ ઇટ ઇઝ સમજાય કે દેખાય તો પછી તમને પ્રોબ્લેમ ના આવે. વાત ને કે ના સમજાય? હવે તમારે એઝ ઇટ ઇઝ દેખાશે ક્યારે, એઝ ઇટ ઇઝ સમજાશે ક્યારે? કે આ સત્સંગમાં આવશો અને સત્સંગમાં પ્રશ્નોત્તરી પૂછશો ને ખુલાસા મળશે, સમાધાન મળશે, પછી એઝ ઇટ ઇઝ તમને દેખાશે, પછી પ્રોબ્લેમ નહીં આવે. ભગવાન ભાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? શું કહે છે? આપણે નાના છોકરાને આપણે મોટા જે આપણે એમને પણ એવું કંઈ કે વ્યવહારિક એવી વાત કરતા હોય તો આપણે જે મત હોય એનો મત અલગ હોય, એટલે આપણને પણ ફરી ગુસ્સો આવે. તો કે એ બધી વસ્તુ છે. તો ત્યાં મેં તમને કીધું ને કે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. ધારો કે એક વ્યક્તિ ઉપર ચડી જાય ને તો એનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદું પડે છે. એ તમને જે સાચું લાગતું એ બીજાને ખોટું લાગે, બીજાને સાચું લાગતું એ તમને ખોટું લાગે. તમારું એટલે બધા એક મનના નથી. એટલે તમારે ધારે ક્રોધ ના કરો તો એકબીજાની સાપેક્ષા સમજવી પડશે. હા સમજ્યા ને? એ સાપેક્ષા સમજશે અને સાપેક્ષાના આધારે તમે વ્યવહાર કરશો તો પ્રોબ્લેમ નહીં આવે તમારે. હવે સાપેક્ષા સમજવું એટલે વાણી નગ્ન ના બોલાય, કપડાં પહેરીને બોલવી પડે. એટલે આ સાપેક્ષ શબ્દ સમજણ ના પડે.
તો કે તમારા મધર અને ફાધર હોય તમારે વાંચવું કે ના સમજાય તો તમે તમારા મધર છો કે ફાધર છે એવું બોલો છો કે નથી બોલતા? પણ પછી તમે બોલે કે મારા બાપની બાયડી અહીંયા એ બરાબર કહેવાય? એટલે કપડાં પહેરીને બોલાવવું પડે. વાત સમજાય કે ના સમજાય? ત્યાં મમ્મી ઈચ્છે એવું બોલવું પડે. બધું છે સાપેક્ષા કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એ સાપેક્ષાથી તમે વ્યવહાર કરો તો પછી પ્રોબ્લેમ નહીં આવે તમારે. મારા બાપની બાયડી વાક્ય સાચું છે કે ખોટું છે? સાચું જ છે, પણ ના બોલાય પ્રશ્ન વ્યવહારમાં નથી. એટલે એ સાપેક્ષા સમજવી પડે. એ સાપેક્ષાથી બોલશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે તમારે. વાત સમજાય કે ના સમજાય? એ સાપેક્ષા એ સમજાતી નથી. તમે કોઈ બી વસ્તુને નિરપેક્ષ લો છો. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે કરું છું એ જ સાચું, બીજું સાચું નથી. આ બજારમાં તમને સ્કૂટર કે ગાડી ચલાવતા આવડે કે ના આવડે? ભગવાનભાઈ, સ્કૂટર કે ગાડી ચલાવતા આવડે કે ના આવડે? કે બજારમાં સ્કૂટર લઈ નીકળ્યા તો બધા તમારા પ્રમાણે ચલાવશે કે પોતાની રીતે ચલાવશે? કેટલા એક્સિડન્ટ થાય? બધા પોતાની રીતે ચલાવે તો કેટલા એક્સિડન્ટ થાય? હા, પણ કેટલા એક્સિડન્ટ થાય છે? કેટલા એક્સિડન્ટ થાય છે ભગવાનભાઈ? ઘણા બધા થાય. તો કે બિલકુલ નથી થતા. દરેકને મૃત્યુનો ભય છે. તો બધા પોતાની રીતે ચલાવે છે પણ બિલકુલ એક્સિડન્ટ નથી થતા. ખાલી મા બાપ જોડે જ એક્સિડન્ટ થાય છે. છોકરા મા બાપ જોડે પ્રોબ્લેમ થાય છે. બાકી બજારમાં તો અમારે બન્યું હતું. અમારે લખનૌમાં સત્સંગ પૂરો થયો ને પછી ઉબેર મંગાવી કે બધાને પ્રોબ્લેમ થતા હતા. મા બાપ જોડે ને બીજા જોડે બધા પ્રોબ્લેમ થતા. તો પેલા મેં ગાડીવાળાને કીધું, આ ગાડીવાળાને મેં કીધું, મેં કહ્યું તમે કેટલા વર્ષથી ગાડી ચલાવો? 12 વર્ષ. મેં કહ્યું કેટલા એક્સિડન્ટ? કે એક બી એક્સિડન્ટ નથી થયો. પણ જો એના મા બાપ જોડે પ્રોબ્લેમ થાય છે. છોકરાનો મા બાપ જોડે, મા બાપને છોકરા જોડે, હસબન્ડના વાઈફ જોડે, વાઈફને હસબન્ડ જોડે થાય છે. બોલો આવું છે. ત્યાં પેલો મૃત્યુનો ભય છે. એટલે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને શીખે છે અને પછી ચલાવે છે. તો કોઈ ગમે તે રીતે આવે તોય કોઈ વાંધો ના પડે. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં તમારા અથડાતા નથી. પણ અહીંયા પોઝેશન છે, પાવર છે, મારો છોકરો છે, મારી વાઈફ છે, મારા મા બાપ છે. આ પોઝેશન છે. પોઝેશન વાળી વાણી એ તમને અથડામણ કરાવે છે, ક્રોધ કરાવે છે. વાત સમજાય કે ના સમજાય? કે પોઝેશન ના આવવું જોઈએ, ધણી પણ ના આવવું જોઈએ, બાપ પણ ના આવવું જોઈએ. વાત સમજાય કે ના સમજાય? નોર્મલ એની સાપેક્ષાથી વ્યવહાર કરવાનો તો ક્યાંય ક્રોધ નહીં આવે. બધું વાત સમજાય કે ના સમજાય? એટલે સત્સંગના ભેડામાં રહેશો ને તો ધીમે ધીમે તમારી વાતો સમજાશે. પછી ધીમે ધીમે ક્રોધ છે એ કંટ્રોલમાં આવી જશે. ભગવાનના એવા બધા શ્લોકો બોલું, ઓમ નમઃ શિવાય બોલું, છતાં પણ નથી કંટ્રોલ થતો. એમ તો કે એ તમે બોલશો પણ કેમ છે? આ બધું બગડેલું બહુ છે ભગવાનભાઈ. તમારું બધું બગડેલું બહુ છે. એટલે સુધરતા વાર લાગશે. જેમ નોર્મલ તાવ આવ્યો તો 1-2 દિવસમાં સારું થઈ જાય. પણ મેલેરિયા થયો કે ફાંસી મેલેરિયા થયો તો એ સુધરતા વાર લાગે. ટાઇફોઇડ થયો તો સુધરતા વાર લાગે. ડેન્ગ્યુ થયો તો સુધરતા વાર લાગે. વાત સમજે કે ના સમજાય? એટલે તમે આ નિયમિત બોલજો. અને મારા આશીર્વાદ છે. હું દાદાને પ્રાર્થના કરીશ કે ભગવાનભાઈનો ક્રોધ છે એ કંટ્રોલમાં આવી જાય ને નોર્મલ થઈ જાય. એવા દાદા તમે આશીર્વાદ આપે અને હું તને આશીર્વાદ આપું કે બધું સરસ છે. બરાબર છે? બીજું શું પૂછવું છે? પ્રશ્ન સમાધાન થયું કે ના થયું? શું કહે છે ભગવાનભાઈ? સમાધાન થયું. હા.